રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર પધાર્યા હતા, જેમાં રિવરફ્રન્ટથી સુદામા ચોક સુધી એક ખાસ રેલીનું આયોજન કરાયું હતું. ત્યારે પોરબંદર કેબલ ઓપરેટર એસોસિએશન દ્વારા તેમનું ખાસ સ્વાગત કરાયું હતું. હાલ રાજ્યના તમામ મંત્રાલયોનું વિસ્તરણ થયું છે, જેમાં અર્જુનભાઈને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. જેમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે શપથવિધિ સમારોહમાં તેમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારે પોરબંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ તકે પોરબંદરથી પણ કેટલાક સમર્થકો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. અર્જુનભાઈ કોંગ્રેસમાં પણ મહત્વના નેતા પુરવાર થયા હતા. ત્યારે હવે પોરબંદરના ધારાસભ્ય તરીકે કેબિનેટ મંત્રી બનતા પોરબંદરવાસીઓની અપેક્ષા પણ વધી જશે. શપથ લીધા બાદ અર્જુનભાઈ પોરબંદર પરત આવ્યા હતા, ત્યારે એક વિશાળ રેલીનું આયોજન થયું હતું, જેમાં તેના આવકાર માટે પોરબંદરના નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ખાસ કરીને કેબલ ઓપરેટર એસોસિએશન દ્વારા સત્યનારાયણ મંદિર નજીક હારતોરા કરી અને અર્જુનભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ખાસ કરીને જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા તેમજ પોરબંદર કેબલ એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ કાણકિયા, ઉપપ્રમુખ ધર્મેશ પરમાર, જયેશ મોઢવાડિયા, દેવુભાઈ કડછા અને રાજુભાઈ ઓડેદરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.